મહાદેવજીને થયું કે લાવ હું ભગવાનના દર્શન માટે જાઉં, પણ વળી વિચાર આવ્યો કે હું જાઉં ખરા, પણ આટલું નાનું બાળક, હજી તો 4 જ દિવસ થયા છે, કઈ આટલું નાનું બાળક બાળ થોડું હોય કે મને દર્શન કેમ થશે એના? એટલે ભગવાન વિચાર કરે છે ને એમ થયું કે લાવ ભિક્ષાવૃત્તિના બહાને જાઉં તો કદાચ મને દર્શન થઈ જાય. એટલે ભગવાન મહાદેવજી જેવા તૈયારી કરે ને તો નંદી આદિ ગણોએ આવીને કીધું કે પ્રભુ અમને લઈ જાવ ને, અમારે ભગવાનના દર્શન કરવા છે. ભગવાન કહે છે નંદી બધા એક સાથે જશું, કદાચ કોઈને દર્શન નહીં થાય, ચાલને આપણે હું એકલો જઈ આવું અને મને દર્શન થશે એટલે હું તમને માર્ગ બતાવું, એ માર્ગ ઉપર તમે જાજો, તમને દર્શન થઈ જશે. ભગવાનની વાત નંદી આદિગણો માની ગયા. એ સમયે ભગવાન શેષનાગ આવેલા. શેષનાગ કહે પ્રભુ મને લઈ જાઓ. ભગવાન કહે છે અરે શેષ હજી એકને સમજાવી રહ્યો કે હું જઈ આવું પછી તમને માર્ગ બતાવું. ના, મને હારે લઈ જાઓ. અરે પણ શું કામ તમને હારે લઈ જાઓ? તો કહે છે મારે જોવા આવવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે એ નારાયણ આજ ઘોડિયામાં કેવા લાગે છે, મારે દર્શન કરવા છે. ના